ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે, ગોટાળાનું બેબી ગાડું ગડગડ ગડગડ કબડે. એ ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, એ ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. મારી અને મને જ કહેવાની વાત, મેડમે તમને કહી? હા, આ મેડમે એમ કહ્યું છે કે તમે છે ને જતીનભાઈ આ ઓફિસના સિનિયર માણસ છો. આ કામ કરવાની બાબતમાં અને નહીં કરવાની બાબતમાં તમને બહોળો અનુભવ છે. અને મેડમ છે ને એ તમારા બહોળા અનુભવનો ઉપયોગ કરવા માંગે છે અને તમને માર્ગદર્શક બનાવવા માંગે છે. આહાહાહા, સમજી ગયો. સુનિલ એમ કહેવા માંગે છે કે આખી ઘટનામાં એને કાવતરાની ગંધ આવે છે. બરાબર જતીનભાઈ, બરાબર. હું એ જ કહેવા માંગુ છું. મેડમ છે ને કઈક કાવતરું કરી રહ્યા હોય ને એવું મને લાગે છે. હા, આ મેડમ છે ને જતીનભાઈ દ્વારા નવા સ્ટાફને ટ્રેનિંગ આપીને આપણને બધાને અહીંયાથી કાઢી મૂકવા માંગે છે. શું વાત કરો છો? હા. ના ચાલે બોસ, ના ચાલે. આની સામે તો વિરોધ કરવો જોઈએ. આપણે આંદોલન કરીશું, ધરણા કરીશું. બરાબર છે. આપણે આપણા આંદોલનની શરૂઆત આજથી જ કરીશું. ફુવારા કોર્પોરેશન. જીજાજી કોઈ નથી જીજાજી, આ તમારો એકનો એક સાળો પ્રવીણ છે. અરે પ્રવીણ, તું તે તો યાર મને આમ સોલિડ ભડકાવી દીધો. જીજાજી તમે છે ને બિલકુલ વિકર્ણ બિલાડી જેવા છો. તમે આ ડર અને બીક ને બધું છોડી અને હિંમતવાન થાઓ. અરે બકા, આ તારી બેન કુંજબાળા જોડે લગ્ન થયા ને એ પહેલા આમ સોલિડ જબરજસ્ત હિંમત વાળો જ હતો. આ પુલ પરથી નદીમાં ભૂસકાય મારતો હતો અને છે ને વાઘસિંહની સામે આમ દાંતિયાઈ કરતો હતો. કરો છો જીજાજી, તમે સાચા વાઘની સિંહની સામે આમ ઊભા રહેતા હતા. હા, પણ એ તો છે ને જ્યારે પાંજરામાં હોય ને ત્યારે. પણ એ વખતે છે ને મારી આ બધી હિંમત જોઈને છે ને બધા મને વાસુ ડેરિંગ કહેતા. એમ પછી શું થયું વાસુ ડેરિંગ? હા, શું તારી આ ડેન્જર કુંજબાળા બેન જોડે લગ્ન થયા ને, હે પછી આ ડેરિંગની હવા નીકળી ગઈ. હા, ડેરિંગમાંથી ડરપોક થઈ ગયો અને બહાદુરમાંથી બીકણો થઈ ગયો. બિલકુલ સાચી વાત છે તમારી. અમારી મોટી બેન છે ને એ ભલા આઈટમ અમને છે ને આમ સુરસુર્યું બનાવી દે. તો મને એવું કહો, હું આવ્યો ત્યારે તમે આમ ધ્યાન મગ્ન થઈને કરતા હતા શું? અરે હા યાર, આ તારે કહેવાનું તો રહી જ ગયું. આપણી નવી ટીમ આમ સિલેક્ટ થઈ ગઈ છે. શું વાત કરો છો? નવી ટીમ? આપણા ભારતની ક્રિકેટની નવી ટીમ સિલેક્ટ થઈ ગઈ? કોણ છે એમાં? કેપ્ટન કોણ છે? એ 12મા ખેલાડી, હું ક્રિકેટની વાત નથી કરતો. આપણે આજે નવો સ્ટાફ લીધો છે ને, નવા કર્મચારીઓ, એની વાત કરું છું. ઓ એટલે કે ચીફ સિલેક્ટર મારા મોટી બેન કુંજબાળા બેને
આખરે કુંવારા કોર્પોરેશનની નવી ટીમ શોધી કાઢી એમ જ ને? હા, અને સલાહકાર સમિતિમાં વાસુદેવ રાજગોર પણ હતા, એટલે અમને પણ મદદ કરી છે હો. હા, વેલ મિસ્ટર રાજગોર, આ સિલેક્શન કમિટીના મેમ્બર તરીકે કુંવારા કોર્પોરેશનના નવા સ્ટાફ વિશે તમે શું કહો છો? વેલ, આ નવી ટીમ પણ સારી છે. જૂની ટીમની જેમ નવી ટીમમાં પણ જોરદાર ફાટેલી નોટો છે, ધમાલિયા ધોકા છે અને તોફાની બાર બસો છે. તો મિસ્ટર રાજગોર, તમે શું માનો છો કે આ ખતરનાક જે ટીમ છે એ કુંવારા કોર્પોરેશનમાં આવી ને શું કરશે? આ નવી ટીમ પણ જૂની ટીમની જેમ કામની બાબતમાં એક જ નિયમનું પાલન કરશે. आज करे सो कल, कल करे सो परसों. इतनी जल्दी क्या है भैया, जब जीना है बरसों. વાહ વાહ જીજાજી વાહ, ક્યા બાત હે. પણ મને એમ કહો, આ નવો સ્ટાફ આવવાનો ક્યારે છે? યાર, આ નવો સ્ટાફ હમણાં આવવો જ જોઈએ, પણ એ પહેલા છે ને આ કુંવારા કોર્પોરેશનના વારસદાર રાજુ ને પિંકી આવવાના છે. યસ, કોર્પોરેશન. ડેડ, નાઉ ધીસ ઇઝ ધ લિમિટ. આ કુંવારા કોર્પોરેશનનો સ્ટાફ આજે આવવાનો છે, એમાં તમે અમને અહીંયા શું કામ બોલાવ્યા છે? એ ભાઈ, મેં તમને બોલાવ્યા જ નથી. હા, તમારી મોમે બોલાવે છે. જે માથાકૂટ કર્યું એની સાથે કરજો. આ મોમે બોલાવ્યા એ વાત સાચી, પણ તમને તો ખબર હશે ને કે અમને અહીં શું કામ બોલાવ્યા છે? આ તમારી મોમ ક્યાં, કેવી રીતે, કોને, કેમ બોલાવે છે એ તો કોઈને ખબર નથી. તમે તો અદ્ભુત બોલો છો. તમારે તો ફિલ્મોમાં કામ કરવું જોઈએ. તારી મમ્મીની હોરર ફિલ્મમાં કોમેડિયન તરીકે કામ કરું છું. એ જીજાજી, આ ફિલ્મોની વાત પર ધ્યાન લાવો અને આ લોકોને સાચી સ્ટોરી કહી દો. સાચી સ્ટોરી? શેની સાચી સ્ટોરી? જુઓ, સાચી સ્ટોરી એ છે કે આજથી કુંવારા કોર્પોરેશનમાં નવો સ્ટાફ આવવાનો છે. એ મામુ, આ સ્ટોરીની તો અમને ખબર જ છે. કંઈક નવું જ કહો. હા, અને આ નવો સ્ટાફ કુંવારા કોર્પોરેશનમાં આવી ને કરશે શું? ઓફકોર્સ મામુ, કુંવારા કોર્પોરેશનમાં આવશે અને કામ કરશે. ક્રિકેટ થોડી રમશે. એ રાજુ, આપણો જૂનો સ્ટાફ છે ને ઓફિસમાં માત્ર ક્રિકેટ નહીં, કબડ્ડી, ખોખો, ફૂટબોલ અને આંધળી ખિસકોલીએ રમે છે. એમ છે? તો આપણે છે ને દર વર્ષે સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરવું જોઈએ, રમત ઉત્સવ રાખવો જોઈએ. તમે લોકો પાછા રમતના મેદાન પર પહોંચી ગયા. પ્લીઝ થોડાક સમય માટે સિરિયસ થાઓ, હમણાં બધા આવતા હશે. હા, તો મિસ્ટર પ્રવીણ કુમાર, બોલો શું કહેતા હતા? જુઓ, હું એમ કહેતો હતો કે આપણા કુંવારા કોર્પોરેશનમાં આ નવા સ્ટાફને ખાસ કારણસર ભરતી કરવામાં આવ્યો છે. અને એ કારણ છે બિઝનેસમાં વધારો. કુંવારા કોર્પોરેશન હવે એક્સપોર્ટનો બિઝનેસ કરશે. અને વધારે સારી રીતે કહું ને ડેડ, હમ, તો આપણે મારા ડિઝાઇન કરેલા ડ્રેસીસના એક્સપોર્ટનો બિઝનેસ કરવાના છીએ. હા, અને આના કામ માટે આપણે જે નવો સ્ટાફ લીધો છે ને એની સાથે આપણે વાતો કરવાની છે, ઓળખાણ પણ કરવાની છે. અરે યાર, તમને બધાને બધી ખબર હોય એવું જ લાગે છે. મામુ, લાગે છે નહીં, અમે બધું જ જાણીએ છીએ. અમને બધી જ ખબર છે. તો પછી ક્યારના માથાકૂટ શું કામ કરતા હતા? ભાઈ પ્રવીણ, અમે માથાકૂટ નહોતા કરતા, ટાઈમ પાસ કરતા હતા. શું કરતા હતા? ટાઈમ પાસ. સારું સારું, હવે આ ટાઈમ પાસ પછી કરજો, હમણાં બધા આવતા હશે. કોર્પોરેશન. મિત્રો, ફ્રેન્ડ્સ, પ્લીઝ જલ્દી બધા અહીંયા આવો પ્લીઝ. હા, પ્લીઝ બધા ગોઠવાઈ જાઓ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. આજે આપણે પહેલી વાર મળ્યા છીએ એટલે એકબીજાની ઓળખાણ કરી લઈએ.
કુંવારા કોર્પોરેશનમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું અને મને ખાતરી છે કે તમને અહીંયા કામ કરવાની મજા જ આવશે. પણ સંબોધનના નિયમો મુજબ સૌથી પહેલા સ્વાગત કરનાર વ્યક્તિએ તેનું નામ તો જણાવવું જ જોઈએ. માટે સર્વપ્રથમ આપ આપનું નામ કહો. અરે યાર, તમને નોકરીએ રાખનારના નામની તમને ખબર નથી? ના ખબર તો છે જ, પણ શું છે કે નિયમો જળવાય તો સારું. ઓકે ઓકે, તો હું તમને મારી ઓળખાણ આપું. મારું નામ છે વાસુદેવ રાજગોર. આપણા કુંવારા કોર્પોરેશનના માલિક કુંજબાળા રાજગોરનો હું પતિ છું. અને હા, આ કુંજવાળા વાસુદેવ રાજગોરના નામ ઉપરથી જ આપણી ઓફિસનું નામ રાખવામાં આવ્યું છે, કુંવારા કોર્પોરેશન. અને હું પ્રવીણ છું, કુંજબાળા બેનનો સગ્ગો ભાઈ. આ પ્રવીણ આપણા એટલે કે આપણી કંપનીના માલિક કુંજવાળા બહેનનો ભાઈ છે, એટલે કે મારો સગો સારો છે. हाँ चंदू चकचक की जुबान में यानी कि स्टाइल में बोले तो चोरू का भाई मतलब कि साला ये जुबान पे बड़ा हुआ ताला. સાંભળો મસ્ત ગીત સંભળાવો, મસ્ત ગીત. લાંબો ટૂંકો ગોરો હોય કે કાળો, વાહ! લાંબો ટૂંકો ગોરો હોય કે કાળો, સરેઆમ માથે પડે છે સાળો, કાયમ કરતો ગરબડને ગોટાળો, કાયમ કરતો ગરબડને ગોટાળો, સરેઆમ માથે પડે છે સાળો, માથે પડે છે સાળો. चुप चुप. વાવ! આ ભાઈ કેટલું સરસ ગીત ગાય છે. બ્લડી ફૂલ. બ્લડી ફૂલ નહીં, નહીં? બ્યુટીફુલ બ્યુટીફુલ. તે હું એમ જ કહેતી હતી ને, બ્યુટીફુલ. સાંભળો, બધા સાંભળો. સંગીતનો પ્રિય પૂરો થઈ ગયો હોય તો મારે તમને બધાને એક પ્રશ્ન પૂછવો છે. મારો સવાલ એ છે કે અમને અહીંયા કામ ક્યાં અને કેવી રીતે કરવાનું એ મને કહો. ક્યાં અને કેવી રીતે કરવાનું એટલે? અરે આ ખુરશી પર બેસવાનું અને આરામથી બેસવાનું અને કામ કરવાનું. ના, મને એ સ્પષ્ટ કહો કે અહીંયા ખુરશી પર જે અમને બેઠક વ્યવસ્થા આપી છે એ બેઠક વ્યવસ્થા અમારી કાયમી છે? બેઠક વ્યવસ્થા એ જીજાજી કેમ આવા સવાલો કરે છે? પ્રવીણ, આ બેન અહીં આવ્યા ને એ પહેલા ટીચર હતા. હા, એટલે આવું વર્તન કરે છે. ટીચર તેજલ, અત્યારે તમને જે વ્યવસ્થા કરી આપવામાં આવી છે બેસવા માટેની, અત્યારે તમે ત્યાં બેસો. 2-3 દિવસ પછી તમને નવી બેન્ચ ઉપર બેસાડીશું. હલો સર, હું ટેલિફોન ઓપરેટર છું. મારે તો અહીં જ બેસવું પડે. પ્રવીણ ભાઈ, ટેન્શન ના કર. એ છે ને શિલ્પા છે, એ છે ને બધું 2 વાર બોલે છે, 2 વાર. અરે તું તો સામે ટેલિફોન પર જે હોય એની તો હાલત જ બગડી જશે. સાહેબ, મને એક નહીં 108 સવાલો પૂછવા છે. હું શરૂઆત કરું છું. બોલો, પૂછું? એક મિનિટ ભાઈ, તારા 108 સવાલની માળા પછીથી જે હમણાં છે ને કુંજબાળા મેડમ આવશે. અરે ઊભા છો શું બધા? કામે વળગો, મેડમ આવશે. ચાલો. પ્રવીણ, સ્ટાફ કેવો લાગ્યો? વાહ જીજાજી વાહ, અદ્ભુત સ્ટાફ છે. જલસા પડી જશે. બધી ફાટેલી નોટો ભેગી થઈ છે. અરે હજી અંદર તો ચાલ, હજી ઘણી મજાની વાતો કરવાની. ચાલો. કોર્પોરેશન
જુઓ, બધા બરાબર સિરિયસલી કામ કરજો. એક વાત યાદ રાખજો કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. સાવધાન સાવધાન, કુવારા કોર્પોરેશનના માલિક મેડમ કુંજબાળા પધારી રહ્યા છે, માટે આવે એટલે તમે બધા ઊભા થઈ જાઓ અને મેડમને ગુડ મોર્નિંગ કહેવાનું. બધાએ મેડમને ગુડ મોર્નિંગ મેડમ એમ કહેવાનું. શું કહેવાનું? ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ એવરીબડી. કુંવારા કોર્પોરેશનની ઓફિસમાં તમારા બધાનું સ્વાગત છે. પ્રવીણ, જી મેડમ. મિસ્ટર રાજગોર, પિંકી અને રાજુ આવી ગયા છે? હા મેડમ, આવી ગયા છે, અંદરની કેબિનમાં જ છે. તમે કહેતા હો તો હું બોલાવી લઉં. જરૂર નથી. રમેશ, તમે બધા અંદર અંદર ફ્રી વાત કરી શકો એવો મોબાઈલ અપાયો છે ને, જરા મોબાઈલ કરી મિસ્ટર રાજગોરને અહીંયા બોલાવો. હેલો હેલો વાસુદેવ સાહેબ. અરે ઓ વાસુદેવ સાહેબ, આ મેડમ બહાર તમને બોલાવે છે, તમે જલ્દી આવી જાઓ ફટાફટ. રમેશ, તને કેટલી વાર કહ્યું કે મોબાઈલ ઉપર ધીરેથી વાત કરવાની? મેનર્સ ક્યારે શીખશો? હા, ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. અમે આવી ગયા છીએ. મિસ્ટર રાજગોર, એ દેખાય છે, કહેવાની જરૂર નથી. હા તો પ્લીઝ બધા અહીંયા આવી જાઓ. તમે બે જરા આમ જાઓ, હું જરા ફિલ્ડ સરખું કરી દઉં. ઓકે, તમે 4 જણા જરા હા આ બાજુ લેફ્ટમાં. ઓકે, ઇઝ ધ ફિલ્ડ રેડી? મને લાગે છે કે આપણે ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ. સૌથી પહેલા હું તમને બધાને મારી ઇન્ટ્રોડક્શન આપીશ. ઓકે? એક મિનિટ મેડમ, એક મિનિટ. તમને તો બધા ઓળખે જ છે. મિસ્ટર રાજગોર, મારા ડેડ કહેતા હતા, યુ નો સ્ટાફ મેમ્બર્સ, મારા ગ્રેટ ડેડી કહેતા હતા કે સંબંધની શરૂઆત હંમેશા ઓળખાણથી કરવી જોઈએ. અને એટલે જ આજે સૌથી પહેલા હું તમને મારી ઓળખાણ આપીશ. આઈ એમ કુંજવાળા વાસુદેવ રાજગોર, મેનેજિંગ ડિરેક્ટર ઓફ કુંવારા કોર્પોરેશન. અને હું વાસુદેવ રાજગોર, કુંજબાળા મેડમનો હસબન્ડ. રાજગોર, મારા હસબન્ડ તમે ઘરે છો, અહીંયા એ મેનેજર છે. અને હું પ્રવીણ છું, ઘરે મેડમનો ભાઈ છું અને અહીંયા ચીફ સુપરવાઇઝર છું. હું પિંકી છું, મેડમની ડોટર. અહીંયા ફેશન ડિઝાઇનર છું અને આપણે મારા ડિઝાઇન કરેલા વસ્ત્રોનો બિઝનેસ કરવાનો છે. અને હું રાજુ, કુંજબાળા મેડમનો સન. આમ તો હું ભણું છું પણ સાથે ક્રિકેટ પણ રમું છું. હું ભવિષ્યમાં અહીંયા આવતો રહીશ, પણ અત્યારે તો મારી પોઝિશન આ કુંવારા કોર્પોરેશનની ટીમમાં 12મા ખેલાડી તરીકેની છે. અને હું રમેશ છું, મેડમનો પર્સનલ નોકર. ઓકે ઓકે, ધેટ્સ ઇનફ. મને લાગે છે કે મારા ફેમિલી મેમ્બર્સ ને પર્સનલ સ્ટાફની ઓળખાણ થઈ ગઈ. હવે કુંવારા કોર્પોરેશનના મેમ્બર્સ, તમે એક પછી એક તમારી ઓળખાણ આપો. ઓકે? નમસ્કાર, મારું નામ અષ્ટ કમલ જલ પદમ પ્રકાશ. શું બોલ્યા તમે ભાઈ? અષ્ટ કમલ જલ પદમ પ્રકાશ. વાવ, ગ્રેટ! આને તો ગિનિસ બુક ઓફ ધી વર્લ્ડ રેકોર્ડમાં નોંધવા જેવું છે. અરે યાર, આટલું લાંબુ નામ રાખો છો તો બહુ તકલીફ પડતી હશે નહીં? ભાઈ થોડું ટૂંકું કરો ને. ના ના, આ છે ને મારું આખા નામનું ટૂંકું સ્વરૂપ જ છે. આ મારું હુલામણું નામ છે. આખું નામ કહું? ના 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 ભાઈ, ના હો, ના. આખું નામ બોલવાની જરૂર નથી. રાત પડી જશે અને પછી બીજા બધાની ઇન્ટ્રોડક્શન તો રહી જ જશે, બીજાને ચાન્સ જ નહીં મળે. હે મેડમ, મારું નામ સંજય છે, પણ બધા મને સંજય સવાલીઓ કહે છે. એવું કેમ કહે છે? કારણ કે મને સવાલો પૂછવાની આદત છે. હું દિવસના મિનિમમ 1000 સવાલો પૂછી નાખું છું. તમે કહેતા હોય તો મારા સવાલોનો મારો શરૂ કરું. નહીં 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 નહીં, તારા સવાલનો મારો શરૂ થશે ને તો અહીંયા બધા બેભાન થઈ જશે. એક કામ કર, તમારે પછી યસ આ બાબાનો વારો. ચાલ બાબા, તારું નામ શું છે? મેડમ, હું બાબો નથી, હા, હું એડલ્ટ છું. મારું નામ કરદમ છે, કરદમ ધ સિંગર.
મેડમ સાંભળો મારું નામ કરદમ, મેડમ સાંભળો મારું નામ કરદમ, હું તો ગાઉં સદા જાને ત્યાં વાહ, જ્યાં ને ત્યાં હું તમારો પ્રોગ્રામ ગોઠવીશ. મારા કહેતા પહેલા જ તમે ત્યાં પહોંચી ગયા. એનીવે, હવે ત્યાં ફિક્સ રહો. નેક્સ્ટ પર્સન. अपुन का नाम चंदू चकचक. चंदू चकचक बोले तो टपोरी. ને મારે કોઈકને આપવી પડશે તારી સોપારી. નેક્સ્ટ પર્સન. ચૂપ, બધા સાંભળો. મારું નામ તેજલ છે. મને બધા તેજલ ટીચર કહે છે, કારણ કે મારા ફેમિલીમાં બધા ટીચર છે. અને મેડમ, હું પણ ગઈકાલ સુધી ટીચર જ હતી. લેક્ચર પૂરું થયું હોય તો નીચે મૂકી દઈએ મેડમ, આંગળી. હા, ચલો બધા રિલેક્સ. તેજલ ટીચર, તમે અહીંયા લેડી ક્લાર્ક છો, ટીચરગીરી છોડો. એ તો મેડમ અહીંયા પ્રોબ્લેમ થશે. હવે હું સ્પીકો. સ્પીકો. મારું નેમ ઉમા છે. ઉમા BA વિથ ઇંગ્લિશ. હું છે ને ટેરરિસ્ટ છું. ટેરરિસ્ટ નહીં, ટાઈપિસ્ટ. પણ તું બોલવાનું શરૂ કરે છે ને ત્યારે ટેરરિસ્ટ જેવું જ કામ કરે છે. ઓકે, નેક્સ્ટ પ્લીઝ. મેડમ, મારું નામ શિલ્પા છે. મારું નામ શિલ્પા છે. હું ટેલિફોન ઓપરેટર છું અને રિસેપ્શનિસ્ટ. હું ટેલિફોન ઓપરેટર છું અને રિસેપ્શનિસ્ટ. કમાલ છે. આને બધું બબ્બે વાર બોલવા જોઈએ છે. બધું બબ્બે વાર બોલવા જોઈએ છે. એના જ અવાજનો પડઘો પડે છે. એના જ અવાજનો પડઘો પડે છે. મોટી બેન. અને હા મેડમ, મારું નામ કેશુ છે, અહીંનો ચટાપટા વાળો, એટલે કે પ્યુન. મને ભૂલી ના જતા. ઓફકોર્સ નોટ. કોઈને નહીં ભૂલું. એનીવે, મને લાગે છે કે હવે બધા સ્ટાફ મેમ્બર્સની ઇન્ટ્રોડક્શન પતી ગઈ છે. ઓકે, આઈ શેલ ટેક યોર લીવ. હવે તમારે અહીંયા શું કામ કરવું એ તમને જતીનભાઈ સમજાવી દેશે. અને જતીનભાઈ પાસેથી બરાબર તમે તમારું કામ શીખી જજો અને કામે લાગી જજો. ઓકે રમેશ, ક્લિયર માય વે. જરા પ્લીઝ જવા દો. રાજુ, પિંકી, ફોલો મી. મિત્રો, મેડમ ગયા, જલ્દી આવો. અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. સાહેબ, હું તમને એમ કહેતો તો કે જતીનભાઈ આવે એની રાહ જોવી છે કે અમે બધા જ અમારું કામ શરૂ કરી દઈએ. એ લાંબા નામવાળા ભાઈ, જતીનભાઈ આવે ત્યાં સુધી તો રાહ જુઓ. જતીનભાઈ આવતા જ હશે યાર. રાહ જોવાની જરૂર જ નથી. જતીનભાઈ આવી ગયા છે. આવો આવો. સરસ. અમારા જતીનભાઈ છે ને ટાઈમના બહુ પાક્કા. જે સમય આપ્યો હોય ને એ સમય હાજર થઈ જ જાય. જતીનભાઈ, અહીંયા આવો. આપણો આ જે નવો સ્ટાફ છે, એને આપણે નક્કી કર્યા મુજબ જે કામ સોંપવાનું છે, સમજાય? સમજાય તું? હા, તો જુઓ મિત્રો, આપણી આ કુવારા કોર્પોરેશનની ઓફિસ એક અદ્ભુત ઓફિસ છે. અહીંયા કામ કરનારા પણ બધા અદ્ભુત જ છે. એનો એક જ નિયમ છે, કામકાજનું ટેન્શન છોડો અને જલસા કરવા દો. જલસા? હા, જલસા કર બાપુ, જલસા કર. જાય બધા તેલ લેવા, જલસા કર. જલસા કર બાપુ, જલસા કર. જાય બધા તેલ લેવા, જલસા કર. જલસા કર બાપુ, જલસા કર. જાય બધા તેલ લેવા, જલસા કર. જલસા કર બાપુ, જલસા કર. જાય બધા તેલ લેવા, જલસા કર. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. કુંવારા કોર્પોરેશન.
અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે.